મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? ખૂબ કે મજામાં જ હશો. તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને જો વાગ્યા છે બપોરના પોણા બાર થયા છે અને આજે બ્લોગની શરૂઆત મોડી કરી કેમ કે બ્લોગ થોડોક એડિટિંગમાં થોડી વાર લાગી મમ્મીને. અમે ઘરના કામ બધા પતાવી. હા કે ચલો કામ પતાવી પછી શાંતિથી બનાવીએ. તો જો હવે આજે જવાનું છે ભાઈની સ્કૂલે, એનું રિઝલ્ટ ફોર્મ ભરવા. હા ફોર્મ અને 9th નું રિઝલ્ટ લેવા માટે. શું રિઝલ્ટ આવે જોઈએ હે મમ્મી? જો ખરાબ રિઝલ્ટ આવ્યું તો કાના તારો ધોઈલા પાક હે. ખરાબ રિઝલ્ટ નહીં આવે. ઈ તો નો જ આવે ને. બધા પેપર હારા જ ગયા. તમે પેલા બ્લોગમાં તો કીધું તો બધા પેપર કેવા હારા જ જાય. બહુ પછી સારું નથી આવતું પણ ખરાબ એ નથી આવતું. ભણવામાં તો હે કાન્યો કા કઈક બોલ. બે આંગળી જ્યારે હોય તાર કરીને બેહી જાય. બે આંગળી નો કર, કઈક બોલ લે. ગાંડો લાગસ લે. રિઝલ્ટ લેવા જઈ ફફડાટ થાય. બીક લાગે ફેલ થઈ જાય તો મન નાખશે. ફેલ તો નો થાય. ટેન્શન થાય. હા ભાઈ ટેન્શન. ફેલ તો અમે હજી સુધી અમે એકય વાર સ્ટાન્ડર્ડ બીજી વાર નથી કર્યું. એકય વાર અમે ફેલ તો નથી થયા. આજ હું કોલેજ કરું પણ એટીકેટી હજી સુધી મારે એકયમાં એટીકેટી નથી. હજી સુધી એકયમાં મારે એટીકેટી નથી. નહીં હવે વાંચ્યું ન હોય કઈ જ ન કર્યું હોય તો એટીકેટી તો ન જ આવે. ગમે એટલું આવડે એટલું આમ લખીને જ આવે. તો કઈ નહીં, જો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ, કારણ કે 15-20 મિનિટ પહોંચતા થશે કેમ કે અહીંયા થોડી દૂર છે સ્કૂલ. ચલો મળીએ આફ્ટર રિઝલ્ટ. શું આવ્યું છે તમને જરૂરથી કહીશ. મેં રિઝલ્ટ લઈને આવી ગયા છે. બહુ સારું રિઝલ્ટ આવ્યું છે એનું. પણ અમારા મનમાં એક ખુરાફાતી મસ્તી સજી રહી છે. અમે વિચારે છે કે કાના જોડે એક પ્રેન્ક કરીએ કે ફેલ થઈ ગયો 2 સબ્જેક્ટમાં, એટલે એને 10th અને 9th સ્ટાન્ડર્ડ બીજી વાર કરવું પડશે. બરાબર ને? ટકા સારા આવ્યા છે બધામાં. સારું અને બેસ્ટ આપ્યું છે. હું પછી તમને બતાવીશ માર્કશીટ. સારા ટકા આવ્યા તો એવું છે શું કે તું બે સબ્જેક્ટમાં અમે પ્રેમ કરીશું. તમે બધા પણ બન્યા રહો. તમે પણ એન્ડ સુધી જોજો કે છેલ્લે શું થાય છે. તેનું રિએક્શન રિએક્શન શું છે. હવે જોઈએ. આ પણ પેલામાં રાખા. શું લાગે? बहुत बड़ा नाम करेगा પછી બતાવો. बात तो क्यों હા ભાઈ મજાક ठीक ठाक ही होगी फॉर्म भरने से पहले हाँ 4 साल में बीएससी की पढ़ाई करते चपरासी પૂછી જાઓ. ભૂમિ પૂછી જાઓ. ભૂમિ શું કેવું હું પછી બતાવું. बताओ પહેલા તું એક્સેપ્ટ કર. ગુજરાતીમાં હાવ એટલા મારી ભાઈ હાવ 12 કેટલા 12 હાચન 12 જ આવ્યું છે. ઓલા રાજુ સરે બોયલા કેટલું કે ગુજરાતીમાં હાવ 12. મહેનત જ નથી કરાવતા. હાવ આટલા ગુજરાતી અને કઈ નહીં એસએસ હશે શું વાત નથી. તમે રોવો ને. बात बता હશે હે હજી આન કે પડી હે હસુ સીનું આવે હે. શા માટે આખું નવ સફારી કરવાનું. સામને આવતે જા. અહીંયા કેટલું બોયલા અમને. રાજુ સર હતા, પછી દીપેન સર હતા, અશોક સર હતા અને વિશાલ સર તો ખાસ હતા. बता खाली बताओ बता लगी प्राइवेट में सरकार की बाबा स्टेट बैंक ऑफ इंडिया હાવ એટલા હોય. लगी है अरे सुनती જો બે વિષયમાં ફેર જો. कट करते रहते हो अरे चश्मा कहाँ रखा 70% है. His result જો A ગ્રેડ અને 70.57%. પ્રેન્ક અમારી ઉપર ઊંધો પડ્યો. हिंदी 75 પ્રેમ
અમે એમ હતું કે હા હા આમ રોવા મળશે ઢીલો ઢીલો થઈ જશે પણ ના એને કોન્ફિડન્સ હતો કે ના મેં મારું બેસ્ટ આપ્યું એક્ઝામ करेगा हमारे घर की गर्मी तो पिया का गर्मी થઈ છે सैलरी कितनी है બહુ कौन सी હતો कंपनी है कृष्णाय वासुदेवाय हरे परमात्मने ગાઈસ તો મેં મસ્ત જમી લીધું છે અને વાગ્યા છે રાતના 9 ઓકે હા છે મને ટાઈમ નથી ખબર અને આજે જમવામાં શું હતું મમ્મી આજે પૌવા પપ્પા પૌવા બીજું કઈ કેવું છે પૌવા દૂધ અને દહીં દહીં દૂધ દહીં ના આને પૌવા ને દહીં હતું. હા અને મમ્મી ને પૌવા અને દૂધ હા પપ્પા ના ઓકે એટલે મેં ગોળ આજે તો ડિનર મારે નથી જોઈએ. કર્યું મને આજ પેટમાં જગ્યા નથી ખબર નહીં બહુ પાણીની જરૂર હતી તો પાણી હવે પી પાસ્તા ઝીકા હે એટલે આખો 2 વાર પાસ્તા ખાધા પછી પાણી કેટલું પીવાય 2 વાર કે 2 કિલો તમે ઓલું પણ ઉભા રહો ને હા અને તો સો પાછું તે શું પણ? હવે જવાનું નક્કી થયું છે મારા ઉષા માસીના ઘરે અચાનક નક્કી થયું અચાનક જઈએ છે અને અમારા પહેલા વ્લોગમાં અમે ગયા હતા પહેલા તમે મારા પહેલા વ્લોગ જોજો એમાં અમે ગયા હતા જમવા માટે એમના ઘરે અને આજે અચાનકથી અમે સરપ્રાઈઝ આપીશું એમને નહીં મમ્મી મોટા માસી આયા હતા કાંઈ. મારા જે મુન્ની માસી છે મુન્ની માસી રિયલ નામ શું હતું અસ્મિતા. હા અસ્મિતા માસી આયા છે તો એમને મળવા જઈએ છે સ્પેશિયલ અને ઉષા માસીના ઘરે પણ એમને પણ મળતા આવીએ મીતિ દીદી ને બધાને મળતા આવીએ જો હવે નીકળે છે એક સરપ્રાઈઝ કરીએ બધાને તો હવે જઈએ છીએ અચાનક સરપ્રાઈઝ કરવા એમને પણ હજી ફોન કરીને અમને નથી કીધું કે અમે આવીએ છીએ અચાનક જ હવે ત્યાં જઈને બધા રિએક્શન જોઈએ ત્યાં જઈને મળી પહોંચી ગયા છે હા ઓલા તો આજે પણ આપણે માતાજી હવે જોઈએ એમને બધાનું રિએક્શન શું છે જો માસા સુતા છે હની જમવા બેઠા છે આજનો vlog અહીંયા જ end કરી તમને મારો આજનો vlog કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે એક નવા vlog સાથે એક નવી મસ્તી સાથે એક નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ